નવી સરકારી નોકરીની જાહેરાત વિશે માહિતી લઈને આવી ગયા છે મિત્રો. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. વાંકાનેર નગરપાલિકામાં આવી છે એક નવી જ નોકરીની જાહેરાત, જેમાં મહિને તમને 30,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. ચર્ચા કરીશું. વાંકાનેર નગરપાલિકામાં 11 માસના કરાર આધારિત સિટી મેનેજર SWMની પોસ્ટ પર વોકિંગ ઇન્ટરવ્યુ આપી અને તમે નોકરી મેળવી શકો છો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાતના કાર્યાલય આદેશ પ્રમાણે આ ભરતીની જાહેરાત બહાર પડાયેલી છે, જેમાં નગરપાલિકા કક્ષાએ સિટી મેનેજરની જગ્યા મંજૂર કરવામાં આવેલી છે. જેમાં વાંકાનેર નગરપાલિકા ખાતે સિટી મેનેજરની 11 માસના કરાર આધારિત આ ભરતી છે, જેમાં વાંકાનેર નગરપાલિકાના આજુબાજુના વિસ્તારના લોકો અથવા તો સમગ્ર ગુજરાતના કોઈ પણ જિલ્લાના ઉમેદવારો આમાં ઓપન ઇન્ટરવ્યુ આપી અને નોકરી મેળવી શકે છે. પોસ્ટનું નામ છે સિટી મેનેજર. 11 માસના કરાર આધારિત આ ભરતી છે. ઇન્ટરવ્યુ આપી અને તમે નોકરી મેળવી શકો છો, જેમાં તારીખ 6/8/2026 રોજ તમારું ઓપન ઇન્ટરવ્યુ લેવામાં આવશે. મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. 6/8/2026 ઇન્ટરવ્યુનો સમય છે સવારે 10 કલાકે. તમારે ઇન્ટરવ્યુ માટે વાંકાનેર નગરપાલિકા ખાતે આવવાનું રહેશે મિત્રો, જેમાં મહિને 30,000 પગાર મળવા પાત્ર થશે. કોણ આમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યુ આપી શકે છે? તો કે ભાઈ સિટી મેનેજરની પોસ્ટ પર જે ઉમેદવારો એ BE BTech એન્વાયરમેન્ટમાં કર્યું છે અથવા તો BE BTech સિવિલમાં કર્યું છે, ME MTech એન્વાયરમેન્ટમાં કર્યું છે અથવા તો ME MTech સિવિલમાં કરેલું છે, તેવા ઉમેદવારો આમાં ઓપન ઇન્ટરવ્યુ આપી શકે છે. પણ મિત્રો, તમારી શૈક્ષણિક લાયકાત પછી તમારા પાસે 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. ઉમેદવારો માટે સૂચના આપવામાં આવેલી છે કે ઉમેદવારોએ સવારે 9:30 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટર ID, સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા તમારી અરજી મંજૂર કરવામાં આવશે નહીં. એટલે તમારે ફિઝિકલ જ આવી જવાનું છે ઇન્ટરવ્યુ આપવા માટે. જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા માટે આવો છો ત્યારે તમારા જન્મના પ્રમાણપત્ર તરીકે તમારે તમારું લિવિંગ સર્ટિ લાવવાનું છે. શૈક્ષણિક લાયકાતના તમામ વર્ષની માર્કશીટ લાવવાની છે. એટલે તમે સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે તો તમે જેટલા પણ સેમેસ્ટર તમારા સિવિલ એન્જિનિયરિંગમાં આવતા હોય તે સિવિલ એન્જિનિયરિંગના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, ત્યારબાદ તમારા માસ્ટરના બધા જ સેમેસ્ટરની રિઝલ્ટ અને તમારું ડિગ્રી સર્ટિફિકેટ, આટલી વસ્તુ તમારે સાથે લઈને આવવાનું છે. જો તમારી શૈક્ષણિક લાયકાત પછીનો તમારા પાસે કોઈ પણ જગ્યાનો એક્સપિરિયન્સ તમે ધરાવો છો તો એનું એક્સપિરિયન્સ પ્રમાણપત્ર સાથે લાવવાનું છે. તમારા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે લાવવાના છે. તમારા ID પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ લઈ આવી શકો છો. એટલે ID પ્રૂફ તરીકે તમારે આધાર કાર્ડ લાવવાનું છે. અને સ્વપ્રમાણિત બધા જ જેટલા પણ તમારા ડોક્યુમેન્ટ્સ છે તેને સ્વપ્રમાણિત તમારે કરી નાખવાના છે. એટલે કે ડોક્યુમેન્ટની નીચે તમારે તમારી પોતાની સહી કરવાની છે. સ્વખર્ચે તમારે મિત્રો ઉપસ્થિત રહેવાનું રહેશે. તો જે લોકોને સિટી મેનેજરની પોસ્ટ પર નોકરી કરવી છે, જેમાં તમને મહિને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, વાંકાનેર નગરપાલિકા ખાતે આ ભરતીની જાહેરાત બહાર પડાયેલી છે. તો જે લોકો ઓપન ઇન્ટરવ્યુ આપી અને નોકરી મેળવવા માંગે છે એ લોકો છે એ ઓપન ઇન્ટરવ્યુ આપી આપશો. આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે. અવનવી નોકરીની જાહેરાત વિશે માહિતી મેળવવા માટે આજે જ આપણી YouTube ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો કે ભાઈ તમને આપણા વિડીયો કેવા લાગે છે. કમેન્ટ કરો છો ત્યારે એક નીચે હાઇપનો ઓપ્શન આવશે, તેમાં હાઇપ આપવાનું ચૂકતા નહીં અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. યોગ્ય સમયે વિડીયો પહોંચે એ પણ ખૂબ જરૂરી છે. જો સમય જતો રહ્યો ત્યારબાદ વિડીયો પહોંચે તેનાથી કોઈને પણ ફાયદો થવાનો નથી. ધન્યવાદ મિત્રો.